પરીક્ષિત રાજાને કલિયુગ મળે છે રાજાના રૂપમાં. ત્યારે પરીક્ષિતે કહ્યું, તમે કોણ છો? ત્યારે કલિયુગે કહ્યું, પ્રભુ હું કલી છું, હવે મારો વારો છે. સત્યુગ, ત્રેતા, દ્વાપર ગયા, હવે મારો વારો છે. ત્યારથી 5,500 વર્ષ ત્યાં કલિયુગ બેઠો. અત્યારે જે કલિયુગ ચાલુ છે એને 5,500 વર્ષ. ભાગવતમાં કલિયુગનું આયુષ્ય બતાવ્યું છે 4,32,000 વર્ષ. એમાંથી -5,500. કેટલા થયા? હજી એટલા બાકી છે. કલયુગે કલી પ્રથમ ચરણે, હજી પહેલું ચરણ. 4 ચરણ હોય અને ઈ કલિયુગની અંદર ધર્મના 4 ચરણ હોય. 3 નીકળી ગયા, એક જ રહ્યો. એટલે એક બળદ ઉભો છે એક પગે. ઈ બળદ છે ઈ કોણ છે? ધર્મ છે. ધર્મના 4 ચરણ હોય પણ કલિયુગમાં 3 ચરણ નાશ થઈ ગયા, એક જ ચરણ ઉભો છે. ધર્મ પંગુલમ એટલે પાંગડો થયો છે. સત્ય, દયા, પવિત્રતા અને દાન, આ 4 ચરણ કલિયુગના હોય. આ ધર્મના હોય. એક સત્ય હોય, દયા હોય, પવિત્રતા હોય અને દાન હોય. એમાંના 3 ચરણ વયા ગયા. સત્ય ગયું, દયા ગઈ, પવિત્રતા ગઈ. એક જ રહ્યું, દાનનું ચરણ છે હજી કલિયુગમાં. દાન આવી રાખે એટલે ધર્મ ટેકો છે. દાનના હિસાબે કલિયુગમાં ધર્મ ટેકો છે. બાકી 3 ગયા છે. સત્ય તો ગયું જ છે. દિવસમાં 1-2 વખત તો આપણે એનો ઉવાચ કરતા જ હોય અસત્યનો. સત્ય ગયું, દયા ગઈ અને પવિત્રતા તો 100 મૂડી ગઈ, હાવ ગઈ. શુદ્ધતા, પવિત્રતા. ખાલી દાનનો ચરણ, એક જ ચરણ ધર્મનો છે, એના ઉપર ઉભો છે. દુબળી દે ધારી ગાય ઉભી છે. એ કોણ છે? પૃથ્વી. એને કલિયુગ દબાવે છે. કહે છે કોણ છો? તો હું કલિયુગ છું. ધર્મના ચરણ કપાઈ ગયા. મારા રાજમાં તારે રહેવાનો કોઈ અધિકાર નથી. પરીક્ષિત કે, અરે મહારાજ ક્યાં જાઓ? હવે મારો વારો. અને તમને એમ થાય છે કે મારામાં બધાય અવગુણ છે? નહીં, મારામાં એક ગુણ છે. કલિયુગમાં એક ગુણ છે. જેનામાં ઝાઝા અવગુણ હોય ને એનામાં એકાદો સદગુણ હોય, અને જેનામાં ઝાઝા સદગુણ હોય ને એનામાં એકાદો અવગુણ હોય. કલિયુગ કહે છે કે મારામાં કઈ બધાય અવગુણ નથી મહારાજ, મારામાં એક સદગુણ છે. તો કે શું છે? ત્યારે કલિયુગે કહ્યું કે સતયુગમાં ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો તપ કરવા પડે. ત્રેતામાં ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો યજ્ઞ કરવા પડે. દ્વાપરમાં ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો દાન યજન કરવા પડે. પણ કલિયુગમાં ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો કલોકે શવ કીર્તના, ખાલી કીર્તન માત્રથી, નામ માત્રથી કલિયુગમાં ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. નામ લેવાથી, આ કલિયુગમાં પ્રભુનું સ્મરણ કરવાથી થઈ જાય છે. ન યજ્ઞ જાજા કરવા પડે, ન તપ કરવા પડે. કઈ આપણે કઈ 1000 વર્ષ પલોઠી વારીને બેહી હગીએ એવા તો છીએ નહીં. 3 કલાક નથી બેહી શકતા, ક્યાં 1000 વર્ષ બેહવાની વાત કરો મહારાજ? આસન સિદ્ધ નથી ને. એટલે આપણા અષ્ટાંગ યોગ છે, એમાંનું એક આસન છે. યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, સમાધિ, અષ્ટાંગ યોગ છે, એમાંનું એક આસન છે. તમે પૂજા કરતા હોય, સેવા કરતા હોય ત્યારે એક આસન રાખજો. ઘડીએ ઘડીએ આસન બદલાવવું પણ નહીં. એક આસન. એક આસન એટલે એક સ્થિતિમાં બેસવું એ બી ગણાય. વળી તમે આસન્યું સમજો નહીં.
અમને એક આસનિયું રાખવાનું કીધું છે. ઘરમાં માથાકૂટ થઈ જાય, એમાં ઓલાને પૂજાનો ટાઈમ થયો હોય અને ઓઈલો એનું આસનિયું લઈને નાસ્તો કરવા બેઠો હોય અને એમાં બાદાબાદી મારું આસનિયું લઈ લે. અરે ઈ આસનિયાની વાત નથી કરી. એક આસન એટલે એક સ્થિતિમાં બેસવું, એક આસન અને આસન સિદ્ધ કરવું.